સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ ઓછો પડવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછિયા તાલુકામાં ઓછા વરસાદ પડતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક બાજુ મગફળીમાં પીળિયું રોગ લાગવાથી જસદણ વિંછિયા તાલુકાના 80% જેટલા ખેડૂતોની મગફળી ફેલ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો મગફળી ઉપાડવા મજબૂર બન્યા છે. દર વખતે સિઝનનો 25 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે, પણ આ વખતે અત્યાર સુધીમાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોનો પાક પણ સુકાઈ રહ્યો છે. ત્યારે વીટીવી ન્યૂઝ સમક્ષ લીલાપુરના ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી હતી. 10 વીઘાની મગફળીના વાવેતર પાછળ 1.5 લાખનો ખર્ચ કરી ચૂકેલા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. આગામી શિયાળુ અને ઉનાળુ પાક પણ નહીં લઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. અરે 9 વીઘાનું મગફળીનું વાવેતર મેં અગાઉ કર્યું હતું અને બધી મગફળી અત્યારે રોગની હિસાબે ફેલ છે. વરસાદ પણ ઓછો છે, 7 ઇંચ વરસાદ પડ્યો છે અને 9 વીઘાની મગફળી ફેલ છે. એમાં મેં 51,000 નું તો બિયારણ લઈને વાવ્યું હતું. બીજા ઉપરાંત અત્યારે કૂચો કોઈ વસ્તુ થાય નથી, હાવ ફેલ છે અને આખા તાલુકામાં 80% આમ ગણો તો ફેલ છે બધાની મગફળી. કાંઈ નહીં, ઉપાડી નાખવાની રહે અને વાયરસના કારણે આ માંડવીને નુકસાન છે અને વરસાદ ઓછો છે, પાણી નથી અને અત્યારે આ ખરસા એવડા 80% જસદણ વિંછિયા તાલુકામાં 80% અત્યારે માંડવી ઉપાડવાનું ચાલુ છે અને કૂસો ગયો. તમારા ગામની અંદર અમારે લીલાપુર ની અંદર 90% અત્યારે ખરાબ છે માંડવી. વીમા જે બંધ કર્યા એમાં ખેડૂતોને પૈડા ઉપર પાટા જેવું થયું. પેલા જયારે એક ખેડૂતને આશા હતી કે ભાઈ નબળું વરસ થાય, પેલા તો ખેડૂત છે ને દાતાર છે, એ કોઈના ભરોસે ન હોય, પણ વરસાદ ઓછો થાય, આવો પીળિયો રોગ આવે અથવા તો બીજા કઈ વાયરસ આવે ત્યારે ખેડૂતને આશા હોય. એટલે સરકારે આ વીમા યોજના જે બંધ કરી છે એ ખાસ કરીને શરૂ કરવી જોઈએ અને ત્યાર પછી સહાય પેટ આપે. અત્યારે સરકાર જાહેરાત કરી દે કે ટેકાના ભાવે મગફળી ખરીદશું, પણ મગફળી થાય તો ખરીદે કેવી રીતે ખરીદે?